હાય ગાઈસ, જય શ્રી રામ. આપણે આવી ગયા છીએ આપણા ખેતરે ને આપણા ખેતરે આવીને આપણે કરવાનું છે એક ધર્મનું કામ. સૈતી મહિનો ચાલે છે એટલે આપણે પૂરવાના હે કીડી અને નગરા. આ છે નગરા, આ છે નગરા. હવે આપણે પૂરવાના હે નગરા કીડી અને થોડીક વાર તો હવે એક વખત તો ધર્મનું કામ કરી હું તો નથી કરતા. આ છે આપણો લોટ. આપણે પૂરવાના હે કીડી અને નગરા. તમે પણ આવું ધર્મનું કામ કરજો ટાઈમ મળે ત્યારે. આપણે કહેતા નથી કે કાયમી, પણ જ્યારે ટાઈમ મળે ત્યારે એક આવું કામ તો કરવું જ પડે. આપણે ધ્રામ થોડુંક તો કરવું જ પડે, ને કે ધ્રમ ના કરીએ તો આપણો ધ્રમ હારી જાય યાર. એટલે આવું એક કામ કરો ને તો ચાહે આમ ઊંડા બુડામાં પડો તો લાગે નહીં, લાગે પણ મૂઢમાર થાય. ધ્રમ આડું આવે કહો, શું કહો મિત્રો? સાચી વાત ને? સાચી વાત હોય, ખોટી હોય જ નહીં આપણા કને. આપણે પૂરવાના ફાઇનલી નજરા. આપણે કાલે તો નતા પૂર્યા, પણ આજ પૂરવાના હે. કાલ રાત્રે તો આપણે ગામ ફાઇનલી આપણે આટલા ડગરા પૂરી નાખ્યા હે. પછી આપણે આ બધું પણ પૂરવાના હે. ચૈત્ર મહિનાનો આજ છેલ્લો દિવસ છે પૂનમનો. હજી 15 દી બાકી છે. હજી આપણે 15 દી પૂરવાના છે નગરા. ધર્મનું કામ તો કરવું પડે ને યાર. ધર્મનું કામ ના કરો તો ક્યારે કરો? આ મહિનામાં તો ખાસ કરવું પડે. ચૈત્ર મહિનો છે એટલે કરવું જ પડે. બાકી આડે દીએ ના કરો તો અલગ રસ્તો છે. બાકી ચૈત્ર મહિનામાં ધર્મ કરો તો મને ચા કાઢું આવે ખરું. ચૈત્ર મહિનામાં શ્રાવણ મહિનો 2 મહિનામાં ધર્મ તમારે કરવું જ પડે. 2 મહિનામાં ધર્મ ના કરો તો પછી તમારી જિંદગીમાં ધૂળ પડી ગયો યાર. થોડુંક તો આપણે છે કંઈક તમે બધું ટ્રેક્ટર ગાયન ફરી નાખો, 5 પૂરા નાખો. હવે કીડીને 5 કિલો લોટ ને એ નાખો. બીજું શું નાખાય તમારી? બીજું આપણે કાંઈ ના ખાય. આપણે જ્યાં અમીર હતા આવું તો આપણાથી થાય ને. બીજું નાખે તો કાંઈ પણ આવું તો થાય આપણાથી. બીજું જો આપણાથી કાંઈ થાય છે. હા, કીડી નગરા બગરા પૂરી. મોટું ધર્મ કરવાનું થશે તે પૈસા વાળા થશે તો કરશું. જય સીતારામ વાગે તીર ને કે જય રામા પીર. આ બધું પણ કીડીયું છે. અહીંયા પણ કીડીયું છે. પાક તો સારું કામ કરવું પડે ને યાર. કેટલા ખોટા કામ કરશું આપણે? ખોટા તો કરતા તો નથી, પણ આ તો ક્યારેક થઈ જાય. ફાઇનલી આપણે કીડીને નગર પૂરી નાખ્યા હે. હવે આપણે નાખવાની છે ખાંડ. ખાંડ નાખીને એકલો લોટ તો ના ભાવે ને. આપણે કેમ એટલું શાક ના ભાવતું, રોટલી એ તો ભાવે. એ કીડીને પણ એમ હોય, એટલું ના ભાવે. એને ભેગી ખાંડ નાખવી પડે કહો તો સારું ભાવે. એને આપણે કેમ એટલું શાક ના ભાવતું, રોટલી કાં પૂરી હોય તો ભાવે. એવી રીતે આ છે આપણી ખાંડ.
મસ્ત આપણી ખાંડ સહિત વિનામ જે પણ નગરના ધ્રામ કરતું હોય કોમેન્ટ કરતું પાછું ફાઇનલી આપણો ડબ્બો થઈ ગયો ખાલી હવે કાલ લેતો આવવાનું આપણે કિલો એક લેતા આવવાનું કીડીના નગર ફાઇનલી પૂરાઈ જાય કીડીઓ મારે ધમધમાટ રહી ગયો ધમધમાટ ખાઈ નહીં હવે અહીંયા મોજ આવી ગઈ છે અને આપણને પણ મોજ આવી ગઈ છે કીડીને આટલી બધું દેખીને આપણે પણ મોજ આવી ગઈ છે આમ જુઓ તમે કીડીઓ તમે જુઓ ફૂલ બાકા જીકી બોલાવે છે ખંડ માથે લોટ માથે આવા નવા વિડીયો જોવા હોય તો આપણી ચેનલને લાઈક કરો ફોલો કરો જય શ્રી રામ હર હર મહાદેવ